સુરતમાં માથાભારે અને કુખ્યાત ચિરાગ ગોટીનો આજે પોલીસે વરઘોડો કાઢ્યો છે। કતારગામ તેના નિવાસ સ્થાન પાસેની આજુબાજુની સોસાયટીઓમાંથી તેને લઈ જવામાં આવ્યો હતો। જો કે આ પહેલા જ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા અને પોલીસનો આભાર વ્યક્ત કરતા બેનરો રજૂ કર્યા હતા। પોલીસ જ્યારે ચિરાગ ગોટીને લઈને પહોંચી ત્યારે ચિરાગ ગોટી હાય હાયના નારા લાગ્યા હતા। સુરત શહેરના કુખ્યાત ગુનેગાર ચિરાગ ગોટીનો આજે પોલીસે વરઘોડો કાઢ્યો છે। પોલીસ દ્વારા ચિરાગ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે ઢોલ નગારા ફૂલ અને મીઠાઈ સાથે લોકો ઉપસ્થિત થયા હતા। લોકોએ પોલીસનો આભાર માન્યો અને વરઘોડામાં ચિરાગ ગોટીને મારો મારોના નારા લાગ્યા। વરઘોડામાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો। માથાભારે ચિરાગ ગોટીની લુખ્ખાગીરી અને દાદાગીરીના અનેક વિડીયો સામે આવ્યા હતા। ખંડણી, મારામારી, ધમકી સહિતના અનેક ગુનાઓ ચિરાગ ગોટી વિરુદ્ધ નોંધાયેલા છે। 10 જેટલી ફરિયાદો ચિરાગ ગોટી અને તેમના પિતા અને તેના ભાઈ વિરુદ્ધ નોંધાયેલી છે। ભાગીદારની કારમાં ડ્રગ્સ મૂકવા બાબતથી આખો મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ એક પછી એક ફરિયાદીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં થોડા અમસ્તા પૈસાની બાબતમાં માર મારવામાં આવ્યો, ગોંધી રાખવામાં આવતા હોવાના યુવાનોના વિડીયો વાયરલ થયા હતા અને એસઓજી પોલીસે તાત્કાલિક જ ગુનાઓ નોંધવાની તજવીજ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ચિરાગ ગોટી વિરુદ્ધ હાઈકોર્ટમાં ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ આત્મસમર્પણ કરવા માટે કોર્ટે ટકોર કરી હતી। ત્યારે તે સુરત કોર્ટમાં હાજર થયો હતો અને ત્યારબાદ તેની ધરપકડ થઈ હતી। નામ અલ્પેશ મિયાણી, હું અને ચિરાગ ગોટી બંને ભાગીદાર હતા। અમે ભાગીદારીમાં થોડા ડિસ્પ્યુટના ચાલતા અમે ભાગીદારી નોખી કરવાનું નક્કી કર્યું હતું। એ દરમિયાન એને ભાગીદારીમાં નોખું નહોતું થવું, એટલે જેટલી મારી પ્રોપર્ટી મિલકત ને આખો ધંધો હડપવા માટે અને બદલો લેવાની વેર ભાવના સાથે મારી ગાડીમાં મને ધંધામાંથી હટાવવા માટે મારી ગાડીમાં ડ્રગ્સ મૂકી દીધું। ડ્રગ્સ મૂક્યા પછી એને પોતે પીઆઈસી ગોહિલ સાહેબને બાતમી આપી હતી। બાતમીના અનુસંધાને પોલીસે નાકાબંધી કરીને મારી ગાડી રોકી। મારી ગાડીમાંથી ડ્રગ્સ મળી આવ્યું, મારી સામે કેસ બનાવ્યો। પછી હું 5 મહિના જેલમાં રહ્યો। એ દરમિયાન સુરત પોલીસે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરીને મને ભોગ બનનાર દર્શાવ્યો અને ચિરાગ ગોટીને આરોપી કર્યો। અત્યારે તમે જોઈ રહ્યા છો પબ્લિક સ્વયંથી આવેલી છે, લોક માંગ છે ફાંસી થાય એવી એક જ માંગ છે લોકોની કે આવા નાકાબારા તત્વોને ફાંસી થવી જોઈએ। પોલીસે જે વરઘોડો કાઢ્યો છે એ બદલ આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબનો ખૂબ આભારી છું। સુરત પોલીસનો ખૂબ આભારી છું જેની લોક માંગને આવકારી અને વરઘોડો કાઢ્યો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।